હા ભાઈ સાવા દેજો છે સમડે આજ પ્રધાનજી કોણ પ્રધાનજી તમે કોણ છો? હે કોણ છો? હું અહીંયા આબુદાણા વાળો બોલો કેમ લેવડી લાગ્યા પાણી બોટલ વડિયા વાળાની આવ નવી વેરાયટીઓ આવી ગયા છે તમારે દમમાં બોલેરો ભરાય આવો જોવો ને ખરીદો અવનવા નમૂના બસ સાચું પી લેતા હોય હા હું પ્રધાનજી તો તમારા મહારાજા છે? ઉભા રહ્યો હું પ્રધાનજી તો તમારા મહારાજા છે? હે મહારાજા ના એય એય બાપુ હું સુરત થી આવ્યો ટ્રેન આવ્યો રેવાજો રાજન રાજન ઈ રેવાજો મારે બીજું બનાવવાનો ટાઈમ નથી ટાઈમ તો ભલે મારો તમે પણ મારે રેવા દે મારે મેરામણ નહીં મેલું તારો પાલવરો રાજન મને બહુ મીઠો લાગે ઓય ના નહીં અલા એમ કોઈ નથી તમે હલતાઓમાં એટલા બધા રાય ગળનીના થાવમાં દેવ તાંગુની નાડીઓ ઈ બધે ચડાય છે હું કઈ નહીં હોય ઈરામ નહીં જાય પાછા મારા હાથાના બે જાવ પૂછ તમારે કાલે એટલા સો બોલે ને સોના નાથે વધારે મળે હા દાદા હું પ્રધાનજી તમારા મહારાજા છે? હા છે ને મારા જગ્યા એને પૂછતા હો કઈ રજવાયા તો લેવા છે કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે? આ મહારાજ છે તે આ ઓલા હું જેમ રાજા છે દાદા આડો રહી જાય તું જ્યાં ટેબલ પ્રધાન જેમ પૈસો હોય દાદા બસ ને તે દાદો દીધો ને પણ ન્યા નહીં ડુમડું ફૂટી જાય ઈ મુઈ મેરા મન તારો હવારે વારો છે બાપુ હે ભાઈ એને પૂછતા હો કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે? ઇંગર તો રદી રાજા પડિયા રાજ કરે તો તમારા મહારાજાને કહી દો કોઈ ગોદે અંદર આવવાની રજા માંગે છે. એવું છે બાપુ મામણ આવ્યા કે તો અંદર આવો મારવાનું નથી સાંગનું બેન હા પ્રધાનજી ઉદયને લઈને પૂછો રાજના હોય તો માન સહિત અંદર લઈ આવો જો કદાચ રખડતા વગડતા હોય શક્તિ દક્ષિણ આપી દિલ્હીથી રવાના કરો દાદા રાતના સો હોતે રાજના હે રાજના તો આવો પ્રેમથી મેં જો કહું છું આવા હું લખન આમ માર બાય કરતા હોય ત્યાં તો કે તમે જે એમ સંજય વાસન ધોઈ નાખો ત્યાં સંજય પોસો થઈ જાય હા તમે કે એમ અરે આજ મહારાજના શ્રમમાં પ્રણામ મહારાજા. પ્રણામ બુદેવ કહો બુદેવ આમ તમે ક્યાંથી આવો છો અને ક્યાં સુધી જઈ ગયા છો? આમી નવાણિયા થાવાના આયલો હા મહારાજા રમવા આવ્યા આજે પોગરણથી આવું છું મહારાજા. આપના નામના કોઈ પ્રતાપ નામ સાંભળી આજે બેન સગુણાના લીલુડા સિફર લઈને આવ્યો છું મહારાજા. હા બુદેવ આમ ભાન તો નથી ભૂલ્યા ને આજ પોગરણ ગઢનું નામ લઈ આજ તમારી જીભ પર અવસગાતી નથી બુદેવ. જગદાસ કી માટે મારા દુશ્મનના ગુનો મહેમાન આજે મારી ડેરી સુધી આવ્યો છે. આજે બુદેવ છો બુદેવ જાણી હાથ મારો અચકાય છે. જગદાસ કોઈ રજપૂતનું સંતાન હોત ધરતી મસ્તક જુદા કરી મારા ઘરને કાંગરે લટકાવત બુદેવ. પ્રધાનજી પ્રધાનજી બુદેવને ડેલીથી ધક્કા મારી અને રાજની બાયણે કાઢો જાઓ. એ ઓય બોલાજો હિન્દી વાળો ઓય લાઈટ મને ફોર વ્હીલ ની ચાવી એલા જા જો હાલો ભાઈ ભાઈ મને મેલી જાવ બસમાં ભાઈ મને મેલી જાવ હાલો હાલો ભાઈ જી પૈસા થઈ લઈ લીધો હાલો હું ભાડું હું ભાઈ અમે 500 તો મુંબઈ નો કૂદી દે હે પ્રધાનજી મન કેવો મારે દાદા તમને દયા નો આવે જરી જઈ હે સવારમાં આવો તમાર વાડીએ મને દાડિયા રાખજો સવારમાં
સવારમાં હું તો એનો પદ્ધતિ નથી હું રામા મને જોવાય હું અહીં બેન જોઈશ માર બાંધ થઈ રોડો થઈ તાતો મને કાઢો આયા હલવાણો એ ભગવાનજી ફૂ આવે રેવા જો ને આ બાજુ બી. તારું નામ શું છે? હે તારું નામ મારું નામ કેશવજી હું હું નામ છે? આપણા પછાડી ગયો ભાઈ હું નામ છે? નામ નામ તુલજી હું નામ છે? કેશવજી બાર નામ એમ આવી ગયું બાપા નામ એમ આવી ગયું કેવી રીતે? જો મારું નામ કેશવ મારા બાપાનું નામ જોજી મારા બાનું નામ વજી હું હરખું કે એકવાર કહી દે. મારું નામ કેશવ કેમ એમ થાય છે? હે? હું તારું નામ હું? ઈ સાઈનાનો માલ છે ભાઈ પાર્સલ આવ્યું એમ નામ છે તારું નામ શું છે? હતું ઈ નહીં કેતો બસ પ્રિન્સ એને હમણાં કીધું. હાસું નામ બોસો ને તમે તો હાસું નામ પ્રિન્સ પટેલ બાર નામ બાર નામ એમાં આવી ગયું દીધું વજી બાપા નામ સૌજી તારું નામ કેશો પાછા હતા ને એને લેવાનું તમે બહુ બધા તમે પાટા હો કેમ બહુ ગરમ છે તારા માર? હે બહુ ગરમ. યાર મારા બાય વાસણ ધોરેવો ને એટલે આ સુરત થી માલ ખાવા હાથું બોલે હોય છે ને હે સુરત થી માલ ખાવા હાથું બોલે હોય છે ને ભૂદેવને રાજમાંથી ધક્કા મારીને બહારને કાઢો. હું તમને મારી વેદનાની વાત કરી શકું. હાલો તરુણતા વટાલો આ રોવું છે મારે હું દાદા મારી વેદનાની વાત કરું તમને હું તારે એટલું બધું દુઃખ પડી ગયું. આ બાપે બેન હાથમાં મારે રમવા આવવું પડે દાદા હા એને તો હિસ્ટ્રીના જીવડા પૈસે મરી ગયા હાલો વાયા 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 દીવ દીવ બોલાવો માર બાને ઈ બોલે છે પ્રતાપ ને હાલો અરે મારે જા જો શ્રીફળ મને જીવતો નહીં. કેમ એના મહારાજ આવી ગયું એ ત્યાં પૂજા એ ઉભા રહેજો હું આવું ત્યાં સુધી હલતા નહીં તો હલસલ કરતા નહીં મેં પોલીસ કેસ કરીશ ત્યાં પૂજા ત્યાં ત્યાં મહારાજ આવ્યા વચ્ચે હું અહીંયા નહીં આવડો મોટો મારી એને વહીવટ કરવાનો ખબર માં આવી મારા ભાઈ પેમેન્ટ લેવો અરે મહારાજા જો શ્રીફળ મને સ્વીકારો નહીં તો પોતે મને બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનો પાપ આપણે પિંગળ મેળવી છે મહારાજા. ભૂદેવ થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાઓ. હમણાં મારો બેટા પ્રતાપને બોલાવું છું. અરે પ્રધાનજી હું કોઈનો પ્રધાન નથી હવે લાજમાં આવી રીતે દીકરો છે બતા બાપુ કયો હેઠા બેસી જાય તો બાપુ હેઠા બેસી જાઓ પ્રધાનજી હાલો સીટ ડાઉન રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હલો આજે પઠાણ બોલાવે બધા બાવો જોરે આજે પઠાણ બોલાવે બધા બાવો જોરે અવલો રાજ ને બારી અવલો રાજ ને બાર પઠાણ બોલાવે બધા બાવો જોરે આયું તમારું કોઈ નહીં આયો બાબા મારે મારી દીકરી તારી સંજા દેરા દરદી આ મારો ભાઈનો ભવાની વારે મારી માયા મળી રે તારા તો તારી ભાઈ તારા તો તને ભાઈ ભવાની મારે મારી માયા મળી રે
પીલા પીલા તમારો અવાજ દિવાળી બેન ભીલ જેવો તમારો તાળ આપજો ને. અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હાલો આપણે બેન રામા મુંડા રમવા જવાનું છે ફળિયાની વાળાનું હાલો બાપુ બોલાવે માતા નથી તામ અરે પિતાશ્રીના ચરણમાં આ પુત્ર પ્રતાપ નમનો કરે છે. અરે કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાના કારણ પિતાશ્રી શિવો હા બેટા પ્રતાપ આજ પ્રોગ્રામ નથી બુધેવા આવ્યા છે આજ શ્રીફળ લઈને આવ્યા છે માટે તારે શ્રીફળ સ્વીકારવાનું છે બેટા અરે પિતાશ્રી તમે ભાન તો નથી ભૂલી ગયા ને કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી આ વેર ચાલે છે માટે ગોરદેવને કહી દો કે જે રસ્તે આવ્યા છે એ જ રસ્તે રવાના થઈ જાય. જાણું બેટા આજે પહેલા દીકરી લેશું અને પછી લેશું આપણે વેર માટે પિતાની આજ્ઞાનું પાલન કરો શ્રીફળનો સ્વીકાર કરો બેટા જય પિતાશ્રી તમારી આજ્ઞા. હું જેવી પિતાશ્રીની આજ્ઞા જીલી રે મારો ભાઈ નતર કોઈ સમૂહને ટિફિન વિના ખાઈશ. મારો ભાઈ તું જીસીબી માં જાય તને ટિફિન બનાવી દે હે બદર દે હો આ કોણ હે આ જીસીબી નહીં હોય કોણ તમને મેં ઈશારો ઉપર આલો હે આ દુલ્ફિન દાલસાણા વાળો પ્રતાપ છે કોણ હોય બીજું કુંવર પ્રતાપ હા ઈ પ્રતાપ હોય તે હા બાપુનો પ્રતાપ પ્રતાપ બાપુનો ને બાપુનો પ્રતાપ પ્રતાપ તમારો નથી અરે મારો રોયો લેવા મળ્યો લો આપના તો ભાઈ આ લાવો થાળી તેલના ડબ્બા આ પ્રતાપ આમાં કઈ કોર્ટ નથી હે વાંધો નથી ને 2 લાખની લોન લીધી બીજે વાંધો નથી તો જીલાવી દો હે જીલાવી દો ના ના હમણાં ઠમો રસાવાળા ઠમો ના ઉપર જીલાઈ ગયો બાપુને પૂછવું છે હવે પૂછીને પાટીનો તેરો બાપુનું બાકી એનું કર નાખો તો પૂછવું નથી બાપુ દીકરા કેટલા ત્રણ ત્રણ પેલા નંબર ના શું કામ કરે ચેકી ડામ વાડી વાવી હે પેલા તમે સેના વાવ્યા સેના પેલા હું બોલે એલા ભાઈ રેને રોયા નવરી ના એના સેના વાવ્યા ખેતી કરે વાહ હું કરે હા ઈ આ ખેતી. ઈ વાડીનું બધું ઈ એક વાર ખેતી ઈ અમને શેર વાળા નો આવડે ખેતી કરે હા ઈ એક વાર ખેતી કરે હા બીજા નંબર ના શું કરે બિન છેટી બિન ખેતી એટલે પંચાવ નથી ધીરે ધીરે વેચા કરે એવું કરે હા ત્રીજા નંબર ના શું કરે આમે મળે એનું કરે પેલી પેલા મારું દહન ઉડાવી ગયું એ જે જૂનો પદાર આવી ગયો મારી લ્યો તમારી વેદના તો તમને તરત જ સમજાય ત્યારે વાસણ ધોવાનો વારો આવે છે ને ત્યારે મને યાદ દેજો હું વાર નહીં હું હાલો જીલાઈ ગયો બરોબર બીજી ત્રીજી એ લીલું ડાના રિયર ઝીલો પડતા ફરાય લીલું ડાના રિયર ઝીલો રે આવી ગયો પટેલ એ
પ્રધાનજી એ પ્રધાનજી લીલુડા શ્રીફળજી લાવી દીધા છે જીવ તમારું આવા દુઃખી હવે કઈ કામ કરશે કવાલો હે હવે કઈ કામ કરશે નાના લગ્નની તમામ વિધિ તમારે જ કરવાની છે કેમ હે મારે અમારા ગામમાં નથી 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 હે દાદા તમારા લગ્ન થઈ ગયા હે શું કરે બાયડી છોકરા લાવત નંબર દ્વારા કે માનો આને હું સત્તું છે વિપુલ ધીરે ધીરે હાથ પેલા રે પનારે બોલો દેવ ફેરવા લાગ્યા ફેરો દાદા ફેરો એ પેલે પાણી તકનિયા નવો હીરા મારા પેલે રે પાને રે પાંચા બેસીઓ રે તો બીજા મારા ફેરવો લગ્નના મુહૂર્ત તો જોશે યા દે પિયારે પાનારે બોલો દેવ ફેરવા લાગ્યા એ બીજે પાણી તકનિયા નવો હીરા મારા બીજે પાને રે વિસુડો બેસીઓ તો બીજા મારા ફેરવો લગ્નના મુહૂર્ત તો જોશે યા દે પિયારે પાનારે બોલો દેવ ફેરવા લાગ્યા ફેરવો દાદા એ દિલે પાને લગનિયા રૂડા હો હીરા મારા ઓટા મને સોવારે આનોલભાઈ. આ સાડા બેન નો અમારું પેટ એ કો સાડી લગવી આ તીસ્તા સાઉન્ડ આ તીસ્તા સાઉન્ડ આ તીસ્તા સાઉન્ડ એ અપાને કે રે લાકો રાયના રોગા એ લગને એ બધા શ્રી ગણેશો બેસાનો એ મારા ગણેશો સુધારા આવી બોલ તારે દેવયાની દેવી તારે સવારજી શ્રી ગણેશો બેસાનો એ મારા ગણેશો બોલો બહુ સારું માં આ કરી ગઈ જઈ બોલાવી પડે કે દુખના બામણ ભણ્યા તમે નાના મોટા ભેંસ ને પડેલા દીએ ઉડી ઉડી બોલ તો ભાઈ લગ્નની તમામ વિધિ પૂર્ણ થઈ ગઈ છે એ બધું રેડી બાપુ કેમ બંડા થાય છે હાલો તાય તામી આપણે તાય હાલો લગ્નની તમામ વિધિ પૂર્ણ થઈ ગઈ છે હવે કઈ કામ કર્યું તો બાપુ તમે જાઓ હું સમજાઈને આવ્યો અને આ દેખા તમારે હેરું હો અમારું રસોડું બહુ મોટું છે જાન જાગેરી આવશે ઉતારામાં કઈ ઘટવું ન હોય મારો ઉતારો જુદો ના ના એ દઈ દીધું ને આપણે હા એ કંકોત્રી અને મારો ઉતારો જુદો અને જમવામાં સીઝન પ્રમાણે શું છે તમને શું ખાય છે કેરીનો રસ અને પૂરી મને પશુ પશુ ભાવે ઉંમર થઈ ગઈ હવે બહુ ભાવે નહીં શું ભાવે રસ પૂરી કેરીનો રસ અને પૂરી હે? મારો ઉતારો જોતો અને ઉતારે સાની કઈ વ્યવસ્થા કરાવો
એવા હરખે ને યુ અંગે ગુરુદેવ હાલ્યો એવા હરખે ને યુ અંગે ગુરુદેવ હાલ્યો અરે અરે મહારાજ શરણમાં પ્રણામ મહારાજ. હા બોદેવ જરા મને કહો કે મારી દીકરી સગુણા તેમના નરુડા શ્રી ગોળ તમે ક્યાં જિલ્લા એવા આ મહારાજ આજે પિંગળની અંદર બળિયા રાજાના બોલ હતા તેમની સાથે આજે બેની સગુણના લીલડા સિફત દિલાવીને આવશે મહારાજ. હા બોદેવ જતા વખતે મેં તમને કીધું તું કે દેશી જાજો પરદેશી જાજો એક નજતા તમે પિંગલગઢ છતાં તમને રસ્તો કેમ લીધો? હા મહારાજા જતી વેળાએ તમે પણ મને વચન આપ્યું હતું મહારાજા કે બેન સગુણાનું જીવનનું ધ્યાન સ્વીકારી આવું તમારે માન્ય રાખવું છે મહારાજા. અને કા દીકરી લેવાથી અને કા દીકરી દેવાથી બેન જે રોશન થાય છે એટલા માટે હું લીલોડા સિફત દિલાવીને આવ્યો છું. હા બોદેવ ક્યાં વરના મુહૂર્ત લેવો છો? હા મહારાજા પૂર્ણિમા કહેતા પ્રતાપરાય અને સોમવાર કહેતા બેની સગુણા આવા સરસ મજાના મુહૂર્ત આવ્યા છે. તો ચાલો સાથે મળીને માંડવડા રોપો. એ લગનનો માંડવો એ રોય કોને રાત રઢિયાડી રે એ લગનનો માંડવો રોય કોને રાત રઢિયાડી રે ये बेबी तारा मांडवे पिता अजमल होया ये लड़किया मांडवलो पिया रे
તારા દેરે કે આવતી જશે એ મોઘાતી બોલની એવી ચુંદડી રે સાઈબા ઓડું ઓડું ને ઉડી જાય રે જોબન ને ડાડે ટવકારે કરતો તું મારો મોરલો ને ઉતાર નડે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
તું ચાલ્યો મારો તારી તું ચાલ્યો મારો તારી તું ચાલ્યો મારો મારી કડવાને કહેજો તમે એ હું મામા પદ્માની ઘેર રાખ કરી વતનથી થતું નો આવે એવું કન્યાની માને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ રેવાણ માપે ન સુનો ની વતની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ દેવા. એટલે અજય પાર કરીને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ એ નાના મોટા ભેટને જેથી દેખના રેવા હા રેવાણ આવામાં તો કોઈ જાતની તકલીફ તો નથી પડી અને કદાચ નાના મોટી તકલીફ પડી હોય તો તમારો ટાટિયો શું વાઢી લેવો અમારે એવું નથી વેવા, તો કારણ કે અમારે પૂછવું પડે તમે અમારા મોઘેરા મહેમાન કેવા. કઈ તકલીફ તો નથી પડી પણ આણે બહુ કવરાવ્યા સીધે આણે. સીધા માંડવો વડાતા આવ્યા આ કોણ છે વેવા? લ્યો. હું આન વો મેં દેખા તું આયા આને ન હોય કોઈ તમારા રજવાડામાં આવું પડે? તો હા એવું બોલે બહુ પછી બીજું બોલે એવું નથી આમાં છે ને આમાં અમારે થોડુંક છોટી જાય છે ઇન્જિનમાં એન્જિન ઓઇલ નાખવાનું એવું છે? ઇન્જિન છોટી જાય છે એટલે. અને આમ જોવો આને તમે નથી ઓળખતા નહીં લ્યો તો તમે અમારી જાનમાં કોઈને ઓળખા જ નહીં જીસી બધું આ જ છે અમારે એવું છે? જીસી બધું આ જ છે દાદ આવ્યા આને ઓળખતા નહીં વેવા, તમે ઓળખાણ તો આપો. આ અમારે રાજનો પ્રધાન અને અમારે પોતનો ભાઈબંધ બધુંય મારી પર ટોલ નાખે મારી ઉપર જ છે અત્યારે આવું બોલે વેવા? તું ઓળખે હે તું ઓળખે કોણ છે આ ઓલા નીતા મામી હે જ ને તો નીતા મામી છે તો કોણ છે આ? તો હું અરબપદરો છે વાતો કરવા માંડ્યો કોણ છે બા તમે વેવા નામ કઈ શીખવાડ્યું જ નથી? ના રે ના આમાં શીખવાડું પણ આમાં કઈ જાતું નથી હું કોણ છે આ છે આપણા વેવાણ અને બા બધું હાવું હા બધા હાવું તો હતા હતા પાણી લાવ્યા હોય નો હોય ઉંગા જોઈ ને હતા છે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ. વડે લાડુ કેમ કેમ કહેવાય આઈના છે ત્યાં ના જોઈ ને મને સાઈના ના નથી ઈને આપણા વેવાણ છે બહુ ન કહેવાય ખબર પડે આ જય શ્રી કૃષ્ણ વેવા એમ હોય તમે એમ નહોતી ના એમ મારે તો વેવાણ તો એટલે મારે કરાય બાવરભાઈ પડતી કર્યા છે તમે જાનમાં આવો જ નહીં આવ્યો છો? આમાં આનું તમે કઈ મગજમાં લેતા અરે જ નથી. ત્યાં નમૂનો છે જો ત્યાં અમે ઊભા હે ભલે આમ પડે ની વાળા તારું વેવાણ તમે એનું મગજમાં લેવા કાય અને જટ પોખીને માર દીકરાને કેમ ભલે વેવા. માનો રે જી. સીતારામ છે આટો હા હોય એવો થઈ ગયો જ્યાં ઉદ્યાન પાવડો હોય ત્યાં સુધી તે હું કર્યું અટાણ સુધી બધું બગાડ્યું છે બધું આપણું સાના વાસણ હું ધોઉં તમે જમો એના વાસણ હું ધોઉં પોતું હું મારું તો હું મારમ નથી એવું નથી બધા તારે બધું કરવું પડે આ કર્યો વાઈસ આવે છે બાઉજમાં જ અહીંયા એમાં કે નહીં મેલું આ બધું નહીં મેલું પટમાં તારો પાલવડો નહીં મેલું કે કાલો લોચી લ્યો ફટાફટ હાલ તમે જટ પોખી લ્યો કે દાદો હું રજવાડે આમ જાઉં ઓય સા લઈને આવી ગયો તતા ન્યા હો એની તો લીધી છે કાવડી ને હાથમાં. આવે એ હું તો આની રે રવાય પોપડા.
માટે બધી પધરાવવાનો साथ में रसोई बना
તો જય ગુનાવાળી ખોડો ગામા મંડળ આજે રમતું રમતું બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે તો બેન સગુણાના 4 મંગળ વધાશે ચારેય મંગળની અંદર એક મંગળ ખાલી ન જાય ફૂલની તો ફૂલની બાંધી આપી દેજો અને બહેનોને કોઈ પણ ને કટલેરી જે કંઈ આપ્યું તો અહીંયા આવીને આપી જાય વક્રતુંડ મહાકાળી સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા और पहला पहला मंगड़िया रे भरता शोभा गणेरी